તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 5.1 સ્વાધ્યાય 5.2 આપણે સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે. જો તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એ બધા વિડીયોઝમાંથી દાખલામાંથી ઘણું બધું શીખવા મળી શકે એવું છે. ચાલો, આજે આપણે સ્વાધ્યાય 5.3માં દાખલા નંબર બીજો કરવાનો છે, કારણ કે દાખલા નંબર 1 આપણે આની અગાઉના વિડીયોમાં પૂરો કરાવેલો છે. જો તમે ન જોયો તો ખાસ જોઈ લેજો. હવે આપણે આ વિડીયોમાં દાખલા નંબર 2 કરવાના છે. અહીંયા ભૂલથી 1 થઈ ગયું છે, આપણે અહીંયા 2 કરી દઈએ, બરાબર છે. ચાલો, દાખલા નંબર 2માં પણ સેમ વસ્તુ કરવાનું છે આપણે જે 1માં કરેલું, કે ભાઈ સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડવાના છે અને અવિભાજ્ય અવયવ પાડીને પછી એનો વર્ગમૂળ આપણે ગોતવાનું છે. બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો, ખૂબ જ સિમ્પલ છે. ચાલો, આપણને સંખ્યા આપેલી છે ને 2304, લખી દઈએ. ચલો, અહીંયા પહેલાં 2304 2304. ચલો, આના ભાગલા પાડીએ આપણે. લાસ્ટમાં 4 દેખાઈ રહ્યા છે એટલે આના ભાગ 2 થી 100% પડે અને પડે. જોજો ખાસ, અહીંયા શું પડશે તો કે 2304 ભાગ્યા 2 કરવાના છે. 2 એકા 2, 2 એકા 2, 2 પંચા 10 ને 2 દુ 4, 1152. 1152. ચાલો, ફરી 2 વડે ભાગ કરવાના તો જોજો 5 દુ 10, 1 વધશે, 7 દુ 14, 1 વધશે, 6 દુ 12, એટલે 576 દુ 1152 થશે. જો 576ના હવે આપણે અડધા કરવાના છે તો જોજો 2 દુ 4, 1 વધે છે 7, 17 એટલે કે 8 દુ 16 અને ફરી 16 એટલે 8 દુ 16, 288. 288 ભાગ્યા 2 કરશું ને એટલે આપણને 288 આપણને મળે છે. ચલો, આ તો સિમ્પલ જ છે. હવે આમાં તો ક્યાં આગળ છે? 144 ગુણ્યા 2, પછી 72 દુ 144, 36 દુ 72, 18 દુ 36, અહીંયા 9 દુ 18, પછી અહીંયા 3 તરી 9, બરાબર ને? 9ના ભાગ 2 થી નહીં પડે, 3 થી પડશે, અને 1 તરી 3. લાસ્ટમાં 1 આવી જાય એટલે આપણું પિક્ચર પૂરું થઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ, બરાબર ને? આટલું જ આપણે કરવાનું છે. હવે મિત્રો લખી દઈએ આપણે જે આપણે કર્યું ને એ, એટલે કે 2304 લખી શકાય એને આવી રીતે. 2 કેટલી વાર? જો 1 2 3 4 5 6 7 8 વાર તો 2 છે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 થયા. હજી 4 વાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને 3 છે 2 વાર એટલે 3 ગુણ્યા 3. હવે એમના ગ્રુપ બનાવી દેવાના મસ્ત મજાના. પહેલાં કલર થોડો ચેન્જ રાખી દઈએ આપણે. ચલો, એમના હવે ગ્રુપ બનાવી દઈએ મસ્ત મજાના. આ પહેલો ગ્રુપ બનશે, એનું બીજું ગ્રુપ બને છે, ત્રીજું ગ્રુપ બને છે, આ ચોથું ગ્રુપ અને આ 5મું ગ્રુપ. હવે આ 2 વાર કહેવાય ને એટલે 2નો વર્ગ. એવી રીતે આ 2 પણ 2 વાર છે એટલે 2નો વર્ગ. આ 2 પણ 2 વાર એટલે 2નો વર્ગ, અને આ 2 પણ 2 વાર 2નો વર્ગ, અને 3ની પણ જોડી એટલે 3નો વર્ગ. હવે મિત્રો આપણે વર્ગમૂળ કરવું હોય, તમને ખબર છે ને કે 2304 આપણે એને વર્ગમૂળ કરાવી દઈએ આવી રીતના, તો પછી ઉપરના બધા વર્ગ નીકળી જાય એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ચલો કરજો હવે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 ગુણ્યા 3, 16 તરી 48. કેટલા આવે છે? 16 તરી 48. એનો મતલબ એવો થાય મિત્રો કે આપણો જે આન્સર છે ને, આપણો જે આન્સર કેટલો આવે છે? 48 આવે છે. 2300 ને કેટલા છે? 4. એનું વર્ગમૂળ કેટલું આવે છે? 48 આવે છે. ક્લિયર છે? બસ આપણે આવું જ કરવાનું છે બધા એની અંદર. બધામાં આપણે આવું જ કરવાનું છે, જરાય ચેન્જ નથી કરવાનું. ચલો આગળ વધીએ છીએ. 3036 136 લખીએ. સૌથી પહેલાં આપણે 3136 ના ભાગ મિત્રો 2 વડે પડી શકે છે, બરાબર ને? 36 છે ને પાછળ એટલે પડી શકે છે. ચલો 2 થી ભાગ કરીએ આપણે એટલે જોજો ખાસ અહીંયા 3136 ભાગ્યા 2, 2 એકા 2, 1 વધશે 11, 2 પંચા 10, 1 વધશે 3, 2 છંગ 12, 1 વધશે 6 અને 2 અઠા 16, 1568. 1568 દુ 31 36 થાય. હવે અહીંયા 8 આવી ગયા, મતલબ કે હજી આના ભાગ 2 થી પડી શકે છે.
ચલો મિત્રો આના ભાગ કરો તો 2 વડે જોજો ખાસ અહીંયા 7 દુ 14 1 વધશે 8 દુ 16 અને 4 દુ 8 784 બરાબર ને. આવું તમારે શોર્ટકટ કરી દેવાનું, આવું તમારે શીખવું જ પડશે, થોડું શીખી લેજો. ચલો અહીંયા આના ભાગ ફરીથી 2 થી પડી શકે. અહીંયા જોજો 3 દુ 6 થઈ શકે ને, એટલે 3 દુ 6 1 વધશે 8 9 દુ 18 અને 2 દુ 4 392 દુ 784 થાય. ફરી 2 થી ભાગ પડી શકે છે, પાડો. ચાલો તો આના ભાગ પડશે 2 થી, તો ખાસ સમજો 392 અને એટલે 1 દુ 1 વધશે 9 વધશે 19 9 દુ 18 પછી 1 જ વધે છે, સોરી 18 એટલે 1 વધશે અને 12 6 દુ 12 196 દુ કરશું આપણે, સોરી હા એટલે 392 આવે. આના ભાગ ફરી 2 થી પડી શકે. 9 દુ 18 1 વધશે 8 દુ 16 પિક્ચર પૂરું, વાર્તા પૂરી. 98ના ભાગ 2 થી પડી શકે. 98ના ભાગ 2 થી કરો તો કેટલા આવશે? 4 દુ 8 અને 1 વધશે એટલે 9 દુ 18. ચલો 49 દુ 98. હવે આના ભાગ ડાયરેક્ટ પડે 7 થી, યાદ રાખજો આના ભાગ 3 થી નથી પડતા, ડાયરેક્ટ 7 થી પડે છે. 1 7 7. ચલો પડી ગયા, પિક્ચર પૂરું, વાર્તા પૂરી. ચલો બાકીની વસ્તુ પૂછી દઈએ છીએ આપણે, લખી દઈએ હવે આપણે બધી વસ્તુ કે ચલો ભાઈ 3 1 3 6 ના ભાગલા પડ્યા કેવી રીતે? તો કે 2 1 2 3 4 5 અને 6 વાર 2 છે, 1 વાર 7 2 વાર 7 1 2 3 4 5 અને 6 વાર 2 અને 2 વાર 7 અડે 7. ચલો કલર થોડો ચેન્જ કરીએ આપણે, બરાબર ને. એકને કલરથી કંટાળો આવી રહ્યો છે એટલે કલર થોડોક આપણે ચેન્જ મારીએ, ગ્રીન કરી દઈએ, ગ્રીન. ચાલો ગ્રીન કલર સરસ લાગી રહ્યો છે. આ બેનો ગ્રુપ, આનો ગ્રુપ અને આનો ગ્રુપ અને છેલ્લે આનો પણ ગ્રુપ બનશે. હવે શું કરવાનું તો કે ગ્રુપવાળાને કરી નાખો વર્ગમાં, એટલે 2નો વર્ગ કહેવાય. આને 2નો વર્ગ જ કહેવાય, આને પણ 2નો વર્ગ કહેવાય અને આ 7ને 7નો વર્ગ કહેવાય. ચલો વર્ગમૂળ કરવું હોય તો શું કરવાનું? તો બધાના વર્ગને કાપી નાખવાના ભાઈ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. 2 દુ 4 4 દુ 8 અને 8 ગુણ્યા 7 કરો. 8 સતા 56. 8 સતા 56. 56 આપણો જવાબ થશે કે ભાઈ 3136નું કેટલું વર્ગમૂળ આવે? તો કે સાહેબ 56 આવે. કેટલું આવે? 56 આવે. ચાલો નેક્સ્ટ 4096, બરાબર. મસ્ત મજાની સંખ્યા બધી આવી રહી છે. લખી દઈએ સૌથી પહેલાં 4096. આના ભાગ 2 થી 100% પડી શકે. ચાલો ભાઈ 2 દુ 4 0 ગુણ્યા 2 0, પછી 9 છે ને એટલે 4 દુ 8 1 વધશે 8 દુ 16. ચલો ક્લિયર કટ છે, બરાબર. 4096ના ભાગ કરો 2 વડે તો 2048 મળે. આના ભાગ ફરી 2 થી પડી શકે એવા છે. લાલ પેન વાપરી લઈએ આપણે. જો અહીંયા જોજો ખાસ 10 દુ 20 અને 24 દુ 48. પડી ગયા ને? પડી ગયા ને મિત્રો. ચાલો ફરી 2 થી ભાગ પડો. 10ના અડધા 5, 24ના અડધા 12, 512 દુ. ચલો ફરી 2 થી ભાગ પડશે. 2 દુ 4 1 વધશે 5 દુ 10 1 વધશે 6 દુ 12 256. ફરી 2 થી ભાગ કરો તો 1 દુ 2 દુ 4 1 વધશે 8 દુ 16 128 દુ 256. આના ભાગ પડે 64 દુ 128. આના ભાગ પડશે 32 દુ 64. પછી 32ના ભાગ 2 થી કરો તો 16 દુ 32. 16ના ભાગ 8 દુ 16. 8ના ભાગ 4 દુ 8. 2 દુ 4. અરે વાહ, આપણું કામ પૂરું થઈ ગયું અને લાઈન પણ પતી ગઈ. બધા જ 2 વડે ભાગ પડ્યા, હે ને? બધા જ 2 વડે ભાગ પડ્યા. ચલો વાંધો નહીં. 4096 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 વાર 2 છે ભાઈ. ચલો ગણજો. હા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે આપણે ગ્રુપ બનાવી દઈએ છીએ. ચલો પહેલું આનું ગ્રુપ બને, આનું 2 ગ્રુપ બનાવવાનું, આનું 2 ગ્રુપ બનશે, આનું પણ 2 ગ્રુપ બનશે, આનું 2 ગ્રુપ અને
તમારે મિત્રો બધાના બે બેના ગ્રુપ બનાવી દેવાના છે. ચાલો હવે આ બે બે વાર છે એટલે બેનો વર્ગ કહેવાય, આમાંય બેનો વર્ગ કહેવાય, આમાં બેનો વર્ગ, આમાં બેનો વર્ગ એટલે બેનો વર્ગ, બેનો વર્ગ, નીચેવાળા બે ગ્રુપ બનશે એટલે બેનો વર્ગ, બેનો વર્ગ. 4096 તો શું વધશે? 2 2 2 2 6 વાર 2 લખવાના છે. 1 2 3 4 5 અને 6, બરાબર ને? 1 2 3 4 5 અને 6. ચલો કરો, ગણતરી કરો. હવે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 64. એટલે મિત્રો 64 આપણો એનો શું કહેવાય વર્ગમૂળ આપણને મળી જાય છે, બરાબર ને? આનો વર્ગમૂળ કેટલો આવશે? 4096નો વર્ગમૂળ 64 આવશે. 64નો તમે વર્ગ કરો ને તો તમને 4096 મળી આવે છે. ક્લિયર છે બધા મિત્રોને? ચાલો આગળ વધીએ. દાખલા નંબર ચોથો, 5184. 5184 લખીએ પહેલાં આપણે અહીંયા 5184. પહેલાં 2થી ભાગલા પાડીએ આપણે આના. તો જોજો અહીંયા 2થી ભાગલા પાડીએ તો 2 દુ 4, 1 વધશે ને 11 એટલે 5 દુ 10, ફરી 1 વધશે 8 દુ 16, ના સોરી 9 દુ 18, 8 વધશે ને એટલે, અને 2 દુ 4 એટલે 2592 આવે. 5184ના ભાગલા પાડો ને 2થી તો 2592 થાય. પાછળ હજી 2 છે, એક બેકી સંખ્યા એટલે આના ભાગ ફરી પડશે. 1 દુ 2 દુ 4 એટલે 1 વધશે 9, 9 દુ 18, 1 વધશે 12, 6 દુ 12. આના ભાગલા જો 2થી કરીએ ને તો 1296 મળે. ચલો ફરી 2થી ભાગલા પાડો. 6 દુ 12, 4 દુ 8, 1 વધશે 16 એટલે 8 દુ 16, 648, 648 થાય છે. ચલો અહીંયા 2થી પડશે 3 દુ 6, 2 દુ 4 અને 4 દુ 8, 324. 324ના ભાગલા ફરી પાડો 2થી પડશે ને એટલે પાડવાના છે. 2 એકા 2, 1 વધશે 6 દુ 12 અને 2 દુ 4. આ તો સિમ્પલ છે. હવે 8 દુ 16 અને 1 દુ 81ના ભાગ મિત્રો 2થી નહીં પડે પણ 3થી પડશે. 27 તરી 81 થાય. આના ભાગ 9 તરી 27, આનું 3 તરી 9 અને આનું 1 તરી 3. રેડી? ચલો નેક્સ્ટ હવે આપણે આ બધાને લખી દઈએ છીએ અહીંયા નીચે કે 5184 ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6, 6 વાર 2 છે એટલે 1 2 3 4 5 અને 6 વાર 2 અને 3 કેટલી વાર છે? 1 2 3 ને 4 વાર 3 છે તો 1 2 3 અને 4. હવે ગ્રુપ બનાવી દઈએ આપણે. આનું ગ્રુપ બનશે, આનું ગ્રુપ બનશે, એવી રીતે આનું ગ્રુપ બને, આનું ગ્રુપ બનશે અને આનું પણ ગ્રુપ બને. બધાને હવે અલગ અલગ વર્ગ કરી દઈએ. આ 2 2 વાર છે એટલે 2નો વર્ગ કહેવાય. આ 2 2 2 વાર છે એટલે આને 2નો વર્ગ કહેવાય, આને 2નો વર્ગ કહેવાય. ક્લિયર છે બધાને? આ 3નો વર્ગ અને અહીં પણ 3 3 2 વાર એટલે 3નો વર્ગ કહેવાય. હવે મિત્રો વર્ગમૂળ કરવું હોય આપણે તો શું કરીએ ખબર છે ને બધાને? હવે બધાને ખબર પડી ગઈ હશે. હવે 2 2 2 3 3, 2 2 2 3 3, 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 અને 24 ગુણ્યા 3 કરો તો કેટલા આવે? 24 ગુણ્યા 3, 4 તરી 12, હા 12, એક વધી પડી. 3 દુ 6 ને 1 7, 72 આવશે. કેટલા આવશે મિત્રો? 72 આવશે. એટલે કે 72 છે ને 72 એનું વર્ગમૂળ 72 છે એ વર્ગમૂળ થાય છે કોનું? તો કે સાહેબ 5084નું. કોનું? 5084. એક જ મિનિટ. કેમ ડાર્ક થઈ ગયું? લાઇટ કરીએ આપણે, બરાબર છે? ચલો આ બરાબર છે. ક્લિયર? આગળ જઈએ. દાખલા નંબર 5મો, ચોથો પૂરો કર્યો. 5મો આપણે આવ્યા છે. હજી 5 બાકી છે આપણા. વાંધો નહીં, શાંતિથી પૂરા કરીએ. ઉતાવળ નહીં કરવી આપણે.
સંખ્યા કઈ છે? 3969 એટલે શું કહેવાય? 69, બરાબર ને? બોલતા પણ ના આવડે એવું છે. પાછળ મિત્રો 9 છે ને એટલે આના ભાગ 3થી પડતા હોવા જોઈએ, પણ ગણતરી મારી જોઈએ આપણે. જો ટ્રીક છે આના માટે, 9, 3, 9, 6 અને 9. મિત્રો આનો સરવાળો છે ને, આનો સરવાળો કરો, કેટલા આવે છે? તો કે સાહેબ જો 9 9 18, 18 + 3 21, 21 + 6 27, 27ના ભાગલા 3થી પડે છે? તો કે હા સાહેબ પડે ને. તો એનો મતલબ કે આના ભાગલા પણ 3થી પડશે, એવું તમારે સમજી લેવાનું. આને ચાવી કહેવામાં આવે. જોજો હવે 3થી ભાગલા પાડીએ આપણે. આના 3થી ભાગલા કરીએ. 1 તરી 3, 3 તરી 9, 2 તરી 6 અને 3 તરી 9. આના ભાગલા પડશે 3, 4, 5, 6, 7, 8, 9. હા પડશે. 13 છે ને એટલે 4 તરી 12, પછી 0 વધશે ને, 2 ડાયરેક્ટ વધશે, 1 વધશે એટલે 4 તરી 12 ફરી અને 1 તરી 3, 441 થાય છે. 441 તરી કરો એટલે 1323 થાય. 4 ને 4 8 ને 9 એટલે આના ભાગ ફરી 3થી પડી શકે છે. 1 તરી 3, 4 તરી 12 અને 7 તરી 21. એકવાર ટ્રાય મારીએ આપણે, બરાબર છે? ફરીથી ભૂલ ના પડવી જોઈએ, બરાબર છે ને મિત્રો? ભૂલ ના પડવી જોઈએ. જોજો 3 1 3, 1 વધશે, 4 તરી 12, 2 વધશે, બરાબર છે, પરફેક્ટ. 147 ઇઝ અવર રાઇટ આન્સર. 7 ને 1 8 ને 4 12 એટલે આના ભાગ ફરી 3થી પડી શકે છે. જોજો 4 તરી 12, 9 તરી 27. આના ભાગ બધાને ખબર છે, 7 7 49 અને આના ભાગ 1 7. ચલો વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. લખી દઈએ છીએ હવે આપણે આને મસ્ત રીતે કે 3669 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 7 અને 7 બે વાર ગ્રુપ બનાવી દેવાના છે આપણે. હવે આ 3નો ગ્રુપ બનશે, આનો ગ્રુપ બને છે અને આનો પણ ગ્રુપ બને છે. જોજો 3નો વર્ગ એટલે 3નો અહીંયા વર્ગ લખવાનો, અહીં પણ 3 બે વાર 3નો વર્ગ લખવાનો, 7 પણ બે વાર 7નો વર્ગ. હવે તમને મારે મિત્રો કહેવાની જરાય જરૂર પડશે નહીં. ચલો 3 3 ને 7, 3 તરી 9, 9 × 7 = 63, મતલબ કે 63 ઇઝ અવર રાઇટ આન્સર. 63 આપણો એકદમ સાચો આન્સર થાય છે. 63નો વર્ગ કરો ને તો તમને 3969 મળે અને મળે જ, બરાબર છે? ટ્રાય કરીને જોઈ લેજો, ટ્રાય કરીને જોઈ લેજો. ચલો આગળ વધીએ છીએ આપણે હવે. દાખલા નંબર 6, 4225. મસ્ત સંખ્યા છે, બહુ જબરજસ્ત સંખ્યા છે. 4000 કેટલા છે? 225 છે, 225 છે. ચલો 3થી ભાગ પડી શકે. 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 4 કરો એટલે 13 થાય. એટલે મિત્રો આઈ થિંક જોજો, ખાસ આને સમજો. 4 2 2 5, 4 + 2 6, 6 + 2 એટલે 8 ને 8 ને 5 13 થાય છે. અને મિત્રો 13ના ભાગ 3થી પડી શકે નહીં, મતલબ કે આ સંખ્યાના ભાગ પણ 3થી પડી શકશે નહીં. તો આપણે શું કરવું પડે? ડાયરેક્ટ 5થી ભાગ કરવા પડે. ચિંતા ના કરો, 5 તો છે જ ને, તો 5થી ભાગ કરો. ચલો 8 × 5 = 40, 2 વધશે, 22 વધશે, 22 વધશે ને એટલે 4 × 5 = 20, ફરી 2 વધશે અને 5 વધશે એટલે 5 × 5 = 25, 845. આના ભાગ ફરીથી 5થી કરવાનો ટ્રાય કરો એટલે 1 × 5 = 5, 34 વધશે, 6 × 5 = 30, 4 વધશે અને 5 વધશે એટલે 9 × 5 = 45, 169 વધી રહ્યા છે. 169 વધી રહ્યા છે. ચલો 169 મિત્રો, 169 તમારો એવો નંબર છે ને કે એ નંબરના ભાગલા તમારે 7થી પણ નહીં પડે, 9થી પણ નહીં પડે, 11થી પણ નહીં પડે, ડાયરેક્ટ 13થી પડશે. 13 × 13 169, 1 × 13 13. બસ આટલું જ આપણે કરવાનું છે, વધારે કંઈ નથી કરવાનું. તમને ખાલી ખબર હોવી જોઈએ કે સાહેબ આવું ના આવવું જોઈએ, બરાબર ને? 169 તમારે ડાયરેક્ટ 13થી જ દાખલા પાડી દેવાના, તમારે વધારે મોટી રીત કરવાની કોઈ જરૂર નથી. આને સેન્ટરમાં પહેલાં લઈ આવીએ આપણે, અને સેન્ટરમાં લઈ આવીએ. જગ્યા છે, પછી શું કરવાનું જોજો. હવે 4225 ને લખી શકાય 5 × 5 × 13 ×
13. 5 5 પણ 2 વાર છે એટલે 5નો વર્ગ કહેવાય. અહીંયા 13નો વર્ગ કહેવામાં આવે. 5 ગુણ્યા 13, 13 પંચા કેટલા થાય? 13 પંચા 65 થાય. એટલે મિત્રો 65 છે ને એનો વર્ગ કરીએ તો 4225 થાય છે, અથવા તો 4225નું વર્ગમૂળ 65 મળે એવું પણ કહેવાય. ક્લિયર છે? આગળ વધીએ છીએ. 4624 મસ્ત મજાની સંખ્યા આપણને મળી છે. ફરીથી લખીએ અહીંયા 4624ના પહેલાં ભાગલા કરીએ. 2થી ભાગ પડશે કારણ કે 4 છે ને એટલા માટે. 2 દુ 4, 3 દુ 6, 1 દુ દુ અને 2 દુ 4, 2312. ફરી આના ભાગલા 2થી પડશે એટલે 1 દુ દુ, પછી 1 દુ દુ અને 1 વધશે એટલે 5 દુ 10, 1 વધશે અને 12 છે એટલે 6 દુ 12, 1156 દુ 2312 થાય. ચલો એના ભાગ્યા ફરી તમારે હવે 2 કરવાના છે. તો અહીંયા 5 દુ 10, 1 વધશે, 5 વધશે 15 એટલે કે 7 દુ 14, 7 દુ 14 અને 16 વધશે એટલે 8 દુ 16. ફરી 2થી ભાગલા પડવાના છે. 2 દુ 4, હા 2 દુ 4, 1 વધશે અને 7 વધશે એટલે 16, 8 દુ 16, 9 દુ 18, 289. હવે 9 આવી ગયા મિત્રો એટલે આના ભાગ 3થી કરવાનો ટ્રાય કરવાનો. જો 9 ને 8 કરો ને એટલે મિત્રો 17 થાય, 17 ને 2 19 થાય. હવે તમે જોઈ શકો છો કે આ જે સંખ્યા કરી ને 289, આ 289ના ભાગ 3થી પડી શકશે નહીં. 3થી તો નહીં જ પડે. તો મિત્રો આના ભાગ કઈ સંખ્યાથી પડી શકે એવા છે? તો આપણે ટ્રાય કરવાનું. 3થી નહીં પડે તો 7થી ટ્રાય કરવાનું. 7થી ટ્રાય કરીએ. જોજો 289 ભાગ્યા 7 કરો, 7 ચોક 28, નહીં પડે વાર્તા પૂરી થઈ ગઈ. પછી ડાયરેક્ટ આપણે એના ભાગ 11થી પાડવાના છે, બરાબર ને? કારણ કે 8 9 તો આવે જ નહીં. ડાયરેક્ટ શું આવશે? 11 આવશે. 11થી ટ્રાય કરીએ. ચાલો 289 ભાગ્યા 11, 11 દુ 22, અહીંયા 6 વધશે, 9 નહીં પડે. 13થી કરી જોઈએ આપણે હવે આના ભાગલા. 13થી પાડી જોઈએ. 13 13 13 દુ 26, અહીંયા 2 વધશે, 9 આના ભાગે ના પડે. 14 15 નહીં આવે, 16 પણ નહીં, 17 આવે. ડાયરેક્ટ 17થી કરીએ. 17 એકા 17, 17 દુ 34 તો લેવાય નહીં, 17 એકા 17 જ લેવું પડશે. 8 માઇનસ 1 કરો એટલે 7 આવે, 1 આવે અને અહીંયા પણ 1 આવશે, 19. 17ના ઘડિયામાં 119 આવે છે કે નથી આવતા? ચલો બોલો તો. આવે છે, બરાબર વાત છે. 17 7 119 ઘડિયા આવડે તો કામ થાય, બરાબર ને? એટલે આના ભાગ મિત્રો ડાયરેક્ટ 17થી જ પડે છે. 17 ગુણ્યા 17 289. પછી એવી રીતના 1 ગુણ્યા 17 17. ક્લિયર છે? તમારે મિત્રો આવી રફ ગણતરી તો કરવી જ પડશે, બરાબર? તમારે આવી રફ ગણતરી કરવી પડશે. તમને 1થી લઈને 20ના ઘડિયા પણ આવડવા જોઈએ. જો નથી આવડતા તો ખાસ તૈયારી કરવાનું ચાલુ કરી નાખજો. ચલો એટલે 4624 લખી શકાય કેવી રીતે? 2 4 વાર છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 17 2 વાર છે, 17 ગુણ્યા 17. આનો ગ્રુપ બનાવવાનું છે, આનો ગ્રુપ બનશે અને આનું પણ એક ગ્રુપ બનશે. ચલો જોજો, અહીંયા 2ની 2 ઘાત કહેવાય, આની પણ 2ની 2 ઘાત કહેવાય અને 17 અહીંયા પણ 17ની 2 ઘાત કહેવાય. 2 2 અને 17 કરવાના, કારણ કે આપણે તો વર્ગમૂળ કરવું છે ને એટલા માટે. ચલો કરજો હવે. 2 દુ 4, 17ના 17, 17 ચોક કેટલા આવે મિત્રો? 68 આવે. તો 68 આપણો જવાબ થઈ જાય છે. 68 આપણો જવાબ થશે. 68 છે ને એ આપણું વર્ગમૂળ કહી શકાય. કોનું? 4624. આગળ વધીએ છીએ. 5625 આપણી છેલ્લી કિંમત છે. પછી આપણો વિડીયો અહીંયા પૂરો થઈ જશે. છેલ્લી કિંમત સોલ્વ કરીએ આપણે. 5625. ચલો 3થી ટ્રાય કરી જોઈએ પહેલાં આપણે. તો પહેલાં પ્લસ કરીને ચેક કરીએ. 5 ને 6 11, 11 ને 2 13, 13 + 5 18. સાચી વાત છે, 3થી ભાગ પડી શકે છે. તો 1 તરી 3, 2 વધશે અને 6 વધશે એટલે 8 તરી 24, 2 વધશે 22 વધે એટલે 7 તરી 21 અને 5 તરી 15.
5625 છે ને એના ભાગલા 3થી કરો તો 1875 થાય છે. આના ભાગ ફરી 3થી પડી શકે એવા છે. જોજો 6 તરી 18, પછી 2 તરી 6 અને 5 તરી 15, 625. આના ભાગલા પડશે 3થી તો 625 થાય. આના ભાગલા 6, 7, 8, 8 ને 5 13, એટલે આના ભાગલા મિત્રો 3થી નહીં પડે, 5થી પડશે. તો 1 પંચા 5 એ 12 વધશે એટલે 5, 1 જ મિનિટ, 2 પંચા 10, 1 વધશે 2 વધશે 25, 5 5 25 એટલે 125 પંચા 625. હવે વાંધો નહીં આવે. હવે ડાયરેક્ટ જો 25 પંચા 125, 5 5 25 અને 1 પંચા 5. ચલો ભાગલા પડી ગયા. હવે લખી દઈએ એટલે આપણું કામ થશે પૂરું. એટલે અહીંયા આવશે 5625 બરાબર 3 છે ને એ 2 વાર, 5 4 વાર છે, 5 5 5 અને 5. આનું ગ્રુપ બનાવવાનું છે, આનું ગ્રુપ બનાવવાનું છે અને આનું પણ ગ્રુપ બનાવવાનું છે. તો જોજો હવે ખાસ અહીંયા 3નો વર્ગ કહેવાય, 5નો વર્ગ કહેવાય અને અહીં પણ 5નો વર્ગ કહેવાય. 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે વર્ગમૂળ કરીએ છીએ આપણે, એટલે 5625નું વર્ગમૂળ આવશે 5 5 25 અને 25 તરી 75. 75 આપણો મિત્રો જવાબ થાય છે. 75 આપણો જવાબ થાય છે. એને બોક્સમાં પેક કરી દઈએ આપણે. તો મિત્રો અહીં આપણો જે વિડીયો છે ને પૂરો થાય છે, કારણ કે આપણે દાખલા નંબર 2માં કુલ 8 દાખલાઓ પૂરા કરાવ્યા છે. અને મિત્રો 8 દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આપણે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર ને. આવું જરૂરી નથી કે આમાંથી જ પૂછાઈ જાય, પણ તમે જો આની પ્રેક્ટિસ કરી હોય પરફેક્ટલી તો તમે ઇઝીલી દાખલા કોઈ પણ તમને આપો તમે ગણી શકો છો. તમને મેન શું આવડવું જોઈએ? તો તમને અવયવ પાડતા આવડવું જોઈએ. જો તમે એ શીખી જશો તો તમને જરાય વાંધો નહીં આવે. ક્લિયર છે? તો ખાસ આની પ્રેક્ટિસ એકવાર કરી લેજો. દરેક દાખલાઓને જાતે કરજો, વિડીયોને પછી જોજો, બરાબર. ખબર ન પડે તો જોજો વિડીયો, બાકી મિત્રો જાતે પણ આવડી જાય એવું છે. તો પ્લીઝ પ્રેક્ટિસ કરી લેજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયાસ કરજો. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને લિંકને શેર કરી આપજો અને ખાસ કોમેન્ટમાં જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે.